પિતા તારા શંકર દેવ ધનરવતી નારાયણ તન નેણ માથે નિરખોવાલા જાડવામાં ગાંડી ખોડિયા મારા મનનું માદડિયું મારી ખોડિયાલ ને ટકોરો નો દેવા ઘાટ માટે બેઠી હોય મારા નેજા સામે નજર માંડ તારા દુઃખ ને ભૂ કરીને પી નો જાવ તો જુનાગઢ ના જુગ જાડવાની હું ખોડિયાલ નો હોય બાપો મારા દીકરા લીટે લીટે આઈલો જા અને ધરતી માથે જો ભાંગાના બે ભરવા દઉં તો હું ગાંધી ખોડિયાલ નો હોય બાપી ખોડિયાલ નો હોય સારણિયાના નેહની માલિપા મારી ખોડિયાલ એકવાર ભેરિયો તાણે બાપ જુગ જુગની વાતું માં ગાંડી ગઈ જાય ઈ ખોડિયાલ છે એટલે કેવું પડે કેવું એ હાથે હે હાસડિયું માણેક મઢિયું લાખ ને લો બડી
મારા મેવાડા રાજુભાઈ નારોલ વાળી ખોડિયાલ માતાજીના નામ 501 રૂપિયા આપે છે માં ભગવતી જોગમૈયા જાજુ આપે મારો બાપુ મારી વાલા લાયગા મારા કાશીના એ ઘાટમાં બ્રહ્માણી કોઈ માતાજી હાથી ઉપર બેઠી કોઈ માતાજી મગર ઉપર બેઠી કોઈ માતાજી પાડા ઉપર બેઠી કોઈ માતાજી એમ કહેવાય છે ભૂટિયા બોકડા માથે બેઠી પણ મારી બ્રહ્માણી છે ને એ હંસલા માથે બેઠી એ હંસલાલો ને પણ મારી બ્રહ્માણી હંસલા માથે બેઠી પણ એમનો મેં કઈ માતાજી બેહી નથી હો બાપ એને કામ કર્યા છે બેઠી હંસલો હતો ને હંસલો પોતાની માતાની માલિપા બેઠો હતો ને કોઈ પારાધીએ તીર માર્યું અને સાતીની માલિપા તીર લાગ્યું ને જ્યારે ભોમાં એટલે જમીનમાં પડ્યો ને ત્યારે એને એમ થયું કે મોત આવી ગયું પૂરું થઈ ગયું ત્યારે એ હંસલાએ પોકાર કર્યો કે આની માલિપા આ પરખંડની માલિપા આ પટાંગણની માલિપા કોઈ જોગ માયા હોય મને બસાવે તો એને મારી પીઠ ઉપર રસવારી આપી મારી બ્રહ્માણી આવી ગઈ બોલ હંસલા બોલ કે મારી કોઈ પારાદીએ બાણ માર્યું છે મોતને મારા સેતું નથી પણ આ મોતમાંથી મને ઉગાર નતો તને મારી પીઠ ઉપર રસવારી આપું તેથી મારી બ્રહ્માણી કહેવા માંડી હંસલા મારા જમણા પગનો અંગૂઠો તારી કાયાને અડાડું જો તારી કાયા હાચા હેમની ન કરું ને તો હું બ્રહ્માણી ન હોય બાપા ઈ માતાજીએ હેમની કાયા કરીને પછી માતાજીનો મોરલો માતાજીનો હંસલો માતાજીનો ભૂટિયો બોકડો માતાજીના વાહન છે બાપ પણ એમાં હંસલો મોતી કરવા માંડ્યો પણ કેવા એ મોતી રાચણે રે બાયુ મોતી રાચણે એ મોતી રાચણે રે મારી મોતી રાચણે એ મારી બ્રહ્માણીનો હંસલો મોતી રાચણે સુરા સંત ક્યાંક જ નથી આ સુરવીર કોને કહેવાય નહીં તમને કેવું સાહેબ અત્યારે 100% માંથી 90% માણસને એમ છે કે હું સુરવીર છું ગમે ત્યાં બાંધી જ લેવું પછી ભલે બીડી હાટું માવા હાટું બાંધતા હોય હા અમુક માવા હાટું બાંધે ભાઈ પણ ઈ કોઈ સુરવીર નો કહેવાય ઇતિહાસના પાના ખોલીને જોવો મારો બાપલો કોઈ બેનું દીકરીની લાજ બચાવવા માટે લોહી રેડી દીધા કોઈ ગાયના ધાણ વારવા માટે પોતાના લોહી રેડી દીધા બાપ કે હાથની માલિપા કાતુકી તલવાર હોય હજારોની સંખ્યામાં ફોજ ઊભી હોય જો એકલો પાસો પડું ને તો ધરતી માથે હું સુરવીર નહીં બાપા
બોલાવો બોલાવીને બોલાવો પેલો તાવો પ્રગટો બીજા માંડા ધરતીના મારી કારુડી મંડા હવે દેવારું જુને એ તમે પછી આવજો કોઈ માતાજીને મહાકાળી કે કોઈ માતાજીને ભદ્રકાળી કે ભદ્રકાળી એટલે કે ભદ્રા નામની ભૂદેવની દીકરી હતી અને માતાજીને બહુ માનતી બાપ રાજા રાવ એમ કહેવાય છે મારો બાપલો કે પતે રાજાની હાથ રાણી ગરબે રમતી માલિપા માં કારુડી એમ કહેવાય છે કે એ ભદ્રા નામની દીકરીના પૈણની માલિપા આવીને 8મી મહિની રમવા બાપ આઠમેડી ઉપર બેઠો બેઠો જોવે છે કે હાથ રાણી તો મારી રમે છે આ 8મી કોણ છે પોતાના દાદરા હેઠા ઉતરી ગયો નજીક આવીને જોયું માતાજીના કલરને ઓળખી નો હોય ગયો બાપ રાજાએ કીધું કે મારા રાજની માલિપા રાણી થઈને રે કે તો તને હેમનો ચૂડો કરાવી દઉં ને કે તો હોનાનો હાર કરાવી દઉં મારા રાજની રાણી થઈને કે તો હેમનો ચૂડો કરાવી દઉં ને કે તો હોનાનો હાર. ત્યારે મારી કારુડીએ કીધું એ દીકરા પાછો વયો જા જગતમાં દીકરીના માંગા હોય માના માંગા ન હોય અને તું આ હેમનો ચૂડો મને કરાવી દે અને આજે હોનાના હાર નું કેસ ને તો સાંભળ પતે રાજા અગ્નિમાં જલાવું એ તારો હેમનો રે ચૂડો રે શેડો ઝાલી લો ત્યારે અવરી થઈ ગઈ મારી કારુડી આ માતાજીના માનવી હોય તો એની રેણી ટેણીમાં હાલો ને પછી નકર માતાજીને મારો બાપલો આગેથી નમન કરી લેવાય હું તો એમ કહું છું એને માતાજી વાતો કરવી ને પછી 2 વર્ષ પછી એનો માતાને ગોતતો હોય પણ એની રેણી કેણી માંથી સૈટકો હોય ને તો જ આ પવરું ફરે નકર ફરે નહીં પાય જાયલો ત્યારે મારી કારુડી અવરી થઈ ગઈ ને કીધું પતે રાજા હાથ વાર ગઢ જુનાની માલિપા હાથ વાર તારા રાજની માલિપા દિલ્હી ના બાદશાહે ચડાઈ કરી પણ હજી લગી મેં એક ગઢ પાવાના કિનારામાંથી કાકરીએ ખરવા નથી મારો શેડો ઝાલી લીધો એ ખોટું કરી ગયો બાપ હવે તને જીવતો જવા દઈશ તો કાલ હવારે દીકરા માના શેડા ઝાલ છે બેઠી બેઠી જો તારા રાજને ભોમાનો ભંડારું પતે રાજા તો હું કારુડી નહીં હોરામાં ખીસડીને બલવંતનો પીંડો રાજા રે
તમને રમાડી અમે બોલાવો જ્યાં જ્યાં મારી મસો બેઠી હોય ત્યાં હું પુનિયો મામો હોય અને જ્યાં જ્યાં હું પુનિયો મામો હોય ને ત્યાં મારું ભરવાનું 6 મહિનાનું છોકરું તો હોય ને હોય બાપો મારી મસો પેલા જો ડગલું માંડું ને તો ધરતી માથે હું પુનિયો મામો ન હોય પણ એની હાંડું પણ કેવી બાબે હાંડડી તારી હાંડડી તારી એ રૂમ ઝુમ કરતી આવે મારા તારી મામા રાવણદેવ આ બધા ઉભા એને હેઠા બેહવાનું કહ્યો તો હવે તમે માતાજીને માનતા હોય ને તો હેઠા બેહી જાવ ભાઈ અને માતાજીનો માંડવો હોય ને બેઠા બેઠા જોવાય એનું કારણ એ તમને કહી દો માતાજીનો ભૂવો ધૂણવા બેઠો હોય ને પછી માતાને મજા આવે ને એટલે ભેરિયાની છાયા ફેરવે ઈ છાયાની હેઠે જે બેઠા હોય ને ઈ બધા આવી જાય પછી ઊભા હોય ઈ ઊભા જ રહે આની છાયાની હેઠે બેહી જાવ મારો બાપલો આ બાજુ ઊભા એને ને પણ નથી મારો બાપલો બેહી જાવ માતા તમારા રુદિયે જો વહતી હોય બાપ તો બોલાવો મારી ધાંગિયાની મછો ને મારી વાલા લાગ્યા મારા ધાંગિયાના ધન નાના નાના બાલુડા માં મછો મારી વેણ જાય વેણ નો વટાવ માં મછો નો જાય ભલો મારી મોરબી ના કોઠાની માં મછો તને એક દી હાલ કેવાનો વજાડનો મારા ભરવાડું નો માં મછો તું તો જોને નીકળો લીલો રાખજે મારા ભરવાડું નો મારી માં મછો એ તું તો નીકળો મછો એ માતાજી એ ભરવાડું ને હું આપ્યું નહીં હવે તમને કહું જગત આખાની માં મછો કહેવાય એક જ કડીમાં કેવું બીજું કઈ કહેવાની જરૂર નથી સાહેબ કે જગત આખાની માં મછો કહેવાય આખા જગતની માં છે ને એ મારા ભરવાડના આંગણે દીકરી બની રહી હોય તો એનાથી ત્યાં વિશેષ વાર્તા એક દીકરી ન હોય મારી જગત આખાની માં બની ગઈ મારા ભોરુડા ભરવાડની તું તો દીકરી ખર્ચું હોય મારા બાપલા ભોળો સમાજ કહેવામાં આવે પણ મારી મછોએ એટલું કીધું છે જાજા મારા ભોરુડા ભરવાડ ગમે એવો હળહળતો કરજુ કહી છે ને બાપ
કરજુકમાં જો લીલા અને પીરા નો ફેરવું ને તો ધરતી માથે હું કારી ભૂરી મછો ન હોય બાપ, મછો ન હોય બાપ, મછો ન હોય. પલાણે ડાલા મુખી કેસરી સિંહ ને માતાજીને કેવો મળ્યો મારી ગામ કરા કાઈ છે ને તેથી મારી આભા મંડળમાંથી આદ્યા શક્તિએ કીધું માઈક માઈક હડપાલ છે માઈક એવું ન કરી તો ધરતી માતે હું આદ્યા હકત નો મારી હું માંગુ તું દે મને આજે મંજૂર નથી કાઈ લે નથી તેથી આદ્યા હકતે કીધું જા તારો રેવત નામનો હાથી પલાય મારો ડાલા મુખી કેસરી સિંહ લઈને તારી હારે આવું એક રાઈટની માલી પાસે જેટલા ગામના તોરણ બધા એટલા માંગી લે હડપા દેતા એક રાઈટમાં જેટલા ગામના તોરણ બધાય એટલા જો દી હોય કે તને નો દેવારું તો ધરતી માથે હું હકત ન હોય. અત્યારે ટેકનોલોજી હારી છે આખી રાત હાથી જેવું જનાવર હાલે તોય કેટલાક ગામના તોરણ બધાય પણ માતાજી હકત નો બોલ હતો. અત્યારે હારી ટેકનોલોજી નવે નવું પેટ્રોલિંગ બુલેટ લઈને ફૂલ ટાંકી કરી આખી રાત લીવર હાકત હોય એક રાતમાં 2300 ગામ નો ફરી હતો 2300 ગામ નો ફરી પણ મારી હકતે કીધું જાજા મારા હડપા દે એક રાત ને મારી પાસે તોરણ બંધ બાંધવા એક રાતની માલિપા જો આજ દીદડીએ પોગાડી અને 2300 નો ધણી બનાવું તો માનજે તારી આज्ञा હરે તારી આज्ञा હરે
કદાચ કોકના મઠ મંદિરમાં બેઠી હોય ચોરી બોરી થઈ ગયું હોય ને ચોરી બોરી માતાજીનો વિશ્વાસુ માણા હોય એના ઘરે ચોરી થાય ને એટલે પોલીસ સ્ટેશને પછી જાય પેલા માતાજીના મઠ મંદિર સામે આવીને કેવા મંડક મારી મારા ઘરમાં ચોરી થાય તું બેઠા મારા ઘરમાં ખાતર પડે ખાતર પડી જાય તો તારું ધૂપેલું ફેરવું એ તો બધું નકામું પડે માતાજી એનું કોઈ હંગમ નથી મારી ઘરે ચોરી કેટલું લઈ ગયો ધન એનું મને ઉપાધિ નથી પણ તું બેઠી થી ચોરી થઈ મને એ ઉપાધિ તું બેઠી ચોરી થઈ ગઈ તને ખોદી નાખી દેવી પડે એટલા શબ્દ કયો ને પછી મઠ મંદિર માંથી ગડગડતી દોટ મૂકે ને કોઈનાથી પાસી નો વરે ત્યારે રાવણદેવ ગાતા હોય કેવું વાય વાય ગનવારી લો હવે પાસી વરી જા મર્યાદિયા હક કે પાસી નહીં વરું પાસી નો વરવાને કરો દેવો સમજી દેવો આને કાઈ કામ સીધું તો સમજી દેવું નકરા પાસી નો વરે ભાઈ તારા આંગણેથી જે ચોર ચોરી કરીને ગયો છે એને દુનિયાના પડમાંથી ગોતી ધરતી માટે હું આધ્યા નો કેવો બાબા ખબર છે કે તમારાથી કઈ સારું કામ થાય તો કહી દો કે માતાજીએ કરાયું બાકી આપણાથી કઈ થતું નથી સાહેબ આ માતાજીનો માંડવો જો કર્યો હોય કોઈ આની દયા હોય તો જ થાય બાપ આના હુકમ વગર પથ્થર પાન નથી હલતું મારું કહેવાનો અર્થ છે એટલે મારે ગાવું પડે કેવું આપણે કઈ એમ ન થાય પણ હકત બોલે એવું થાય દીકરો જો કે હું અહીંયા વગાડવા જ આવ્યો છું પણ થોડું થોડું ધૂણો એટલે બધાયનો વારો આવી જાય રાઈટ ટૂંકી છે ને વેજ આજા છે એટલે બધાય માપે મેળે ધૂણજો એટલે બધાયનો વારો આવી જાય કોઈ દુઃખ ન લગાડતા પેલી વાત આપણી વ્યાવ હાલ
તમે લડતા લડતા આવો ખેતલિયા માયલા રાજા ખેતલિયા એ બાળા રાજા રે મારા બાલુડા રાજા ખોટાની ખોડિયામાં રાખવાટની મારી ખોડિયાલ જો ને લાકસીએ ઓલા મને બગાડી નાખ્યા તે દી હોના ઓલી માછલીએ એ દી ખોટું રે લાગી ગયું માં ખોડિયાને રાખજે ખોડિયાલ મારી રોજો આ બધું અત્યારે મારો બાપલો ડિસ્કો દાંડિયા બધા આ ડીજે ઉપર ગીત વાગતું હોય કોને મારો માનો રોજો બધા ડિસ્કો કરતા ભાઈ ઇતિહાસના પાના ખોલીને જોવો ઇતિહાસની માલિપા મરસ્યું છે આ કોને મારો માનો રોજો એક મરસ્યું છે હાથે બેનું એક આવ્યું હતું જયારે પીતો મોમડિયો એમ કહેવાય છે લોક મૂકીને પરલોકમાં ગયો રોજનો અવતાર ધારણ કર્યો તો અને સાહેબ હું રાવણદેવનો દીકરો છું આ વિશ્વનું પહેલું એવું મરસ્યું મેં જોયું જે ડીજે માં વાગે છે ને બધા ડિસ્કો કરે અવસાન થઈ ગયું હાથે બેનું ફરતી ફરતી ઉભી રહી ગઈ ત્યારે મારી ગાડી ખોડિયાલે એનું મરસ્યું ગાયું પણ કેવું નો રોજો મારી આય ખોડિયાલ નો રોજો તો દિલ્હી ના એ માગતરાળ તમામ ચોટીલે વહે ચામડ વહે મારો દુનિયાનો દાતા મીઠાને ભોજન આપતી મારી ઘડિયાવાળીમાં સામુડા વાતો તો સાહેબ બધી ઘણી કરવી છે પણ એ માહોલ બંધાય ને પછી બધી વાતો થાય છે મારવા હાલી મારી ચંદકુંડ ને માચા મુંડા
જનકમુનિ એવા રાક્ષસ હતા કે એના લોહીનું એક ટીપું ધરતીમાં પડે ને એટલે એક ટીપા લોહીમાંથી અનેક રાક્ષસ ઉત્પન્ન થતા. તેથી એ અસુરી દૈત્ય કોઈનાથી મરતા નહોતા. તેથી મારી સાંભળી મોર હાલીને કેવા માંડી, બાયુ હવે બધા એક બાજુ વયા જાવ. હવે એ ચંડમુંડ છે ને હું સામુંડ સૌ બાપ. આજે પાથરી દીધી મારી 52 ગજની જીભડી આ ધરતીમાં. માતાજી એની જીભ ધરતીમાં પાથરી દીધી. એનું લોહીનું ટીપું પડે ને એટલે માતાજી પી જતા. એના એક લોહીના ટીપામાંથી હજારો રાક્ષસ ઉત્પન્ન થતા. એટલે માતાજી એના રેડ માંડી પીવા. એટલે કીધું કેવું, પીવા હાલી ઓલા સુરી દૈતના માછા મુંડી. અને જો એના થોથા આકાશમાં નો ઉડાડું તો ધરતી માત્ર મને સાંભળ ના કરનો છે. રોજગાના પાદરની માલિપા એક દી મારા મેરિયાએ માતાજીને કીધું, માડી તારા કુકડા કરોડ મોગલ બાદશાહ જેલની માલિપા તરીને ખાઈ જાય. મોગલ બાદશાહ કુકડો તેલમાં તરીને ખાઈ ગયો તો એમ કહેવાય છે મારો બાપલો વેણ કીધા મારા મેરિયાએ. મારી દૂધ હવરી થઈને કીધું, જાજા મારા મેરિયા, જેને મારો કુકડો તેલની માલિપા તરીને ખાધો હોય એના પેટની માલિપા નો બોલાવું ને મારા મેરિયા, તો જગતની માલિપા મને વાઘારી તરકારી બુટ્ટે બોલો. માતાજીના બે નામ લ્યો. ખરેખર આ એક મને વિચારી આવે કે માતાજી જગદંબા મઠ મંદિરમાં બેઠી હોય ને ભાઈ, ખાલી 5 મિનિટ ખાલી માતાજીના દીવાબત્તી ધૂપ ધ્યાન કરવા હોય તો માણાનું મન બીજે ફરતું હોય ભાઈ. પણ જાજુ ન કરો તો ખાઈ નહીં, પણ જાજુ ન કરો જુઓ ને. એટલે આંખો બંધ કરીને માતાજીના 5 નામ લઈને ભૂજો હવારનો દી હોનાનો ન કરે તો મારી જગદંબા નહીં. ભયનને બાંધ રાખીને જોયા રે માવતર મારું માને જોયા રે
નાક કડી ગયો ને એનું કઈડેલું ડગલા બે ડગલા ભરી જાય. દવાખાને લઈ જાઓ, હારો ડોક્ટર હોય બચી જાય. હા, અત્યારે ગમે એવો નાક કડ્યો હોય તો ડોક્ટર બચાવી લે ભાઈ. ડોક્ટર ભગવાનનું રૂપ છે. પણ એ નાગનું કઈડેલું હોય ને એને ડોક્ટર બચાવી શકે. પણ હું મેલડી અવરી થઈ જાઉં ને મારો ડંખ મારેલો હોય ને જો દુનિયાનો કોઈ હકીમ, દુનિયાનો કોઈ ડોક્ટર એને બેઠો કરે તો ધરતી માથે હું મેલડી નો કહેવાય બાબા. સુરવીર કોને કહેવાય દાદા? એક સુરવીર પોતાના ઘરની માલિપા ભરનગરની માલિપા હૂતો તો દુશ્મન ડેલી લગી આવી ગયા દાદા. આ સુરવીર કોને કહેવાય નહીં કહું છું. હવે થોડું સાંભળજો તો મજા આવી જાય. સુરો હૂતો જારીમાં પોતાના ઘરની માલિપા મધનિંદરમાં સુરવીર હૂતો ઘરે એમ કહેવાય છે દુશ્મન ઘરની ડેલી લગી આપી ગયા. બરોબર ત્યાંથી કવિરાજ નીકળ્યા કે કોક સુરવીર પોતાના ઘરમાં હૂતો છે ને દુશ્મન એની ડેલી લગી આવી ગયા, એને જગાડવો કેમ? એટલે કવિ હોય ને એને કવિની આદત હોય જે વાત કરે ને એનો દુહાની માલિપા કરે. એટલે કવિરાજે દુઓ ગાયો કેવો? સુરો હૂતો જારીમાં જાગને 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 મારા કસન ઇંદર તારા ઘરને ઘોડા પોતાની આંખ ઉગાડીને કીધું કવિરાજ હું કયો છો તમે? કે ઉભો થા દુશ્મન તારી ડેલી લગી આવી ગયા છે. પોતાના ઢોલિયા હૂતો તો ની સુરવીરે કીધું કેટલા દુશ્મન છે? 500 નું તોરું છે. 500 નું તોરું છે. ત્યારે સુરવીરે કીધું હવે એ 500 નું તોરું હોય ને તો મને હુવા દ્યો કવિરાજ. એ 500 ના તોરાને તો જો મારી કાગા નીંદર માં વેતરી નો નાખું ને તો ધરતી માથે હું સુરવીર નો હોય બાબા, સુરવીર નો હોય બાબા. લોડણ હાંડુ પુનિયા લોડણ હાંડો લોડણ હાંડુ મામા લોડણ હાંડો
મારી મછોમાં એ પેલા કાગરની ચોપડી